યુટ્યુબની અંદર જે એડસેન્સ એકાઉન્ટ હોય છે એનો પિન છે એ કઈ રીતે આપણે વેરીફાઈ કરીશું એના વિશે જોઈશું. તો જ્યારે ચેનલનું લોગિન કરશું એટલે આ રીતનો મેસેજ આવશે, પ્લીઝ સાઇન ઇન ટુ એડસેન્સ એકાઉન્ટ વેરીફાઈ યોર પિન એડ્રેસ મેલ ટુ યોર બિલિંગ એડ્રેસ. એટલે આપણું જે એડ્રેસ આપેલું છે ત્યાં છે એ પિન આવેલો હશે અને એ પિનને છે એ આપણે વેરીફાઈ કરવાનો છે. પિન છે એ બાય પોસ્ટ આવે છે અને ફ્યુચર પેમેન્ટ માટે છે એની જરૂરિયાત એડસેસ એકાઉન્ટની રહેતી હોય છે. એડસેસ એકાઉન્ટનો મેલ છે એ મારી મેલ આઈડી ઉપર મને મળી ગયો છે 19 જૂન 2025ના રોજ. અને એને વેરીફાઈ કરવાનું, વેરીફાઈ યોર એડ્રેસ માટે એને વેરીફાઈ કરવાનું થતું હોય છે. અને કઈ રીતે એને વેરીફાઈ કરવું એ પણ આ મેલની અંદર પણ મેન્શન કરેલું છે. ઇવન આપણું જે ચેનલનું લોગિન હોય છે એની અંદર પણ આપે છે. અને 4 મહિનાની અંદર છે એ પિન છે એને વેરીફાઈ કરવાનું છે. અહીંયા સ્ટેપ્સ આપેલા છે કઈ રીતે એને આપણે પિન વેરીફાઈ કરીશું અને આ રીતે પિન વેરીફાઈ થશે. પિન વેરીફાઈ કરવા માટે સૌથી પહેલાં એડસેન્સ લોગિન કરી લેવું પડશે. તો એડસેન્સ એકાઉન્ટને લોગિન કરી લીધા બાદ આપણે થોડુંક વેઇટ કરશું. હવે છે એ આપણે પેમેન્ટની અંદર જવાનું છે. પેમેન્ટ્સને છે આપણે ક્લિક કરશું. ત્યારબાદ થોડોક વેઇટ કરશું. હવે વેરિફિકેશન ચેક ઉપર ક્લિક કરશું અને અહીંયા જે ગૂગલ દ્વારા છે એ તમને બાય પોસ્ટની અંદર છે એક પિન આપવામાં આવેલો હોય છે જે 6 ડિજિટનો હોય છે. તો એને આપણે અહીંયા એન્ટર કરી અને સબમિટ કરી દઈશું. પિન એન્ટર કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે કંઈક છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે તમે એડસેન્સ એકાઉન્ટની અંદર છે એ તમારો પિન વેરીફાઈ કરી શકો છો. આવા અવનવા જ વિડીયોઝ ચેનલ ઉપર આવતા રહેતા હોય છે. જો આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.